નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બી સેમિસ્ટર 3 વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને આઈસી માં હજુ કાંઈ જ તૈયારી કરી નથી. તો આ વિડિયો છે ને એ માત્ર એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમણે કોઈ તૈયારી નથી કરી, સિલેબસ પણ ખ્યાલ નથી અને શું વાંચવું કે શું ન વાંચવું એ મુશ્કેલીમાં છે, ટેન્શનમાં છે. તો માત્ર એવા વિદ્યાર્થી માટે કે જેને આઈસી માં પાસ જ થવું છે. અને આમ તો એવું જ છે કે આઈસી ની અંદર પાસ થાવ કે વધુ માર્ક્સ લાવો કોઈ ફરક પડતો નથી. માત્ર તમારે પાસ થવાનું છે, ક્લિયર થવાનું છે. ઠીક છે, તો હવે એવા ક્વેશ્ચન જોઈએ અને એનું નામ આપણે ટાઇટલ આપ્યું છે છેલ્લો હથોડો. બરાબર, આજે એક હથોડો મારી દો બરાબર એટલે આઈસી માં પાસ. ઠીક છે, તો હવે એવા કયા કયા ક્વેશ્ચન છે કે જે તમે કરી શકો અને એનાથી તમે પાસ થઈ શકશો? કેમ કે આમાંના કેટલાક ક્વેશ્ચન છે ને એ તો હશે જ. એટલે આટલા જ ક્વેશ્ચન જો ખાલી કરી લેશો ને, અને યુટ્યુબમાં આપણા આટલા ક્વેશ્ચન છે જ, આપણી ચેનલ ઉપર આ ક્વેશ્ચન્સ બધા જ છે. એટલે આટલા ક્વેશ્ચન્સની પ્રિપેરેશન થઈ ગઈ અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આ બધા ક્વેશ્ચનના વિડીયો લિંક પણ તમને નાખી દઉં છું. એટલે આ એક વિડીયો જોશો ને એટલે એના ઉપરથી તમારું બધું ડાઉટ ક્લિયર થઈ જશે. બરાબર છે, અને આ જ બધા આન્સરની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં હશે. એટલે ત્યાંથી જ તમે ડાયરેક્ટ પ્રિપેરેશન કરી શકશો, તમને કંઈ શોધવાની પણ જરૂર પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હજી કહું છું કે આ વિડીયો બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો અને ખાસ તમે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે 7મા સેમિસ્ટર સુધીના નોન ટેકનિકલ સબ્જેક્ટ્સના વિડીયો તમને આ ચેનલમાંથી જ મળી જશે. એટલે આટલું ખાલી કરી દો. તો હવે જુઓ, પહેલી જ વાત કરીએ કે સોર્સિસ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આ ક્વેશ્ચન એવો છે વિદ્યાર્થીઓ કે દરેક પરીક્ષામાં કોઈને કોઈ રીતે અલગ કરીને પણ એને પૂછે છે કે ભાઈ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના સોર્સિસ શું છે. સોર્સ વર્ડ આવે, આ શબ્દ તમને આવે એટલે સમજી જ જવાનું કે આપણો આ આન્સર એ જ લખવાનો છે. બરાબર છે. બીજી કેટલીક મહત્વની બાબતો પણ તમને આ વિડીયોમાં કહી દેવાનો છું. પછી ફીચર્સ અથવા તો કેરેક્ટરિસ્ટિક્સ, અને કદાચ એના સિવાય એક નવો વર્ડ આવે કે કમ્પોનન્ટ્સ. બરાબર, તો પણ તમારે આ જ લખવાનું છે. બરાબર છે. ત્યાર પછી ફંડામેન્ટલ રાઇટ્સ. કોઈ પણ રાઇટ્સ છે ને, આપણે 5 થી 6 રાઇટ્સ છે ટોટલ. બરાબર છે, તો એમાંથી એને શોર્ટમાં તમારે એક્સપ્લેન કરવાના છે. અથવા તો કોઈ એવો રાઇટ પૂછાય કે રાઇટ ટુ એક્સપ્લોઇટેશન. બરાબર છે, તો એને તમારે એને એક્સપ્લેન કરી દેવાનો. રાઇટ ટુ ફ્રીડમ છે. બરાબર, તો આમાંથી કોઈક એવો રાઇટ પૂછાય કે જે તમારે થોડું ડિટેલમાં લખવાનું, તો એ થોડું વાંચી લેજો, એના વિડીયો પણ છે. પણ ફંડામેન્ટલ રાઇટ્સ પરીક્ષામાં હશે જ. ફંડામેન્ટલ ડ્યુટીઝ, આ ફરજિયાત ક્વેશ્ચન છે, સમજી લો. બરાબર, આ બધા ફરજિયાત. પહેલા જે 4 છે ને એ તો ફરજિયાત છે જ, એમ જ સમજી લેજો. કોઈને કોઈ રીતે પરીક્ષામાં હશે જ. એટલે આ 20 માર્કનું કામ તમારું થઈ ગયું. પણ આપણે 20 માર્કનું લખીએ ને 20 માર્ક આવે એવું નથી. બરાબર છે, આપણે તો 17, 18, 17 થી લઈને 20 સુધી માર્ક આવવા જોઈએ. તો હવે એના માટે શું કરશું? તો ડીપીએસપી છે, આ ફરજિયાત પૂછાય છે. બરાબર, ડીપીએસપી અને તમને એનો ડિફરન્સ પણ છે કે ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી. બરાબર, આનો ડિફરન્સ પણ પૂછાય છે. અહીંયા જે ડિફરન્સ આવ્યા ને, હવે લોકસભા એન્ડ રાજ્યસભા, એ ડિફરન્સમાં મોસ્ટ આઈએમપી. મ્યુનિસિપાલિટી એન્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન, મોસ્ટ આઈએમપી. બરાબર છે, ડિફરન્સ એના આપણે વિડીયો મૂકેલા જ છે. અને ઇમરજન્સી, આ પણ આપણે વિડીયો નાખી દીધો છે. ઇમરજન્સીનો ક્વેશ્ચન એક તો પરીક્ષામાં આવશે જ. બરાબર છે, એટલે વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં આટલું જો તમે કામ કરી લ્યો છો, 4, 5, 6, 7, 8 ક્વેશ્ચન. બરાબર, 8 ક્વેશ્ચન જો પ્રિપેર કરી દીધા સારામાં સારી રીતે આજની રાતમાં, તો આવતીકાલે તમે આઈસી ના પેપરમાં પાસ. બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ ફરીથી કહું છું, આ બધા ક્વેશ્ચનની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. એટલે આ વિડીયો ખાસ વ્યવસ્થિત જોઈ લો. આટલા ક્વેશ્ચન ખાસ કરી દો એવા વિદ્યાર્થી કે જેમને બહુ ચિંતા છે આઈસી માં, કાંઈ નથી કર્યું, તો એવા વિદ્યાર્થીઓ આટલું તો કરી જ લે.
બરાબર, એટલે આરામથી પાસ થશો. મળીએ છીએ નવા વિડીયોની અંદર. હજુ કેટલાક ક્વેશ્ચન્સ બાકી છે, એ વિડીયો પણ મોકલું છું, એટલે બીજા વિદ્યાર્થીઓ ખાસ તૈયારી કરતા રહેજો. ધન્યવાદ.